नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सबसाहुणम् ईशो पंच नमोकारो स्वपावपणासनो मंगलाणं च सभेसिं बडमं हवै मंगलं बडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामी ना चरण कमल में तथा सद्गुरुदेव ना चरण कमल में ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 14/4/26 ધર્મકથા। આજની આપણી કથાનું નામ છે ઉત્તરાધ્યન સૂત્રની બે કથાઓ। ઉત્તરાધ્યન સૂત્રની બે કથાઓ। આજે બે કથાઓ ઉપર આપણે વિચાર કરીશું। ઉત્તરાધ્યન સૂત્ર ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના એમાં બે કથા આવે છે। એક કથાનું નામ છે સમુદ્ર પાળ મુનિની કથા। એક કથાનું નામ છે સમુદ્ર પાળ મુનિની કથા અને બીજી કથાનું નામ છે રાજેમતી અને રથ નેમીની કથા। બીજી કથાનું નામ છે રાજેમતી અને રથ નેમીની કથા। આ બે કથા ઉપર આજે આપણે વિચાર કરીશું। સમુદ્રપાળ મુનિની કથા। કથાના માધ્યમે જો બોધ સમજવામાં આવે તો સરળતાથી આપણને બોધનું જ્ઞાન થાય છે। કથા એ માધ્યમ છે। એ માધ્યમ દ્વારા આપણે તત્વને ગ્રહણ કરવાનું છે। તત્વ જ્ઞાન શ્રેષ્ઠ છે। આત્માને જે લાભ કરાવે એને તત્વજ્ઞાન કહેવામાં આવે છે। બહારનું દુનિયાનું જ્ઞાન કદાચ આપણને ઘણું હોય, પરંતુ એ દુનિયાના જ્ઞાન કરતા શ્રેષ્ઠ જો કોઈ જ્ઞાન હોય તો એ છે તત્વજ્ઞાન। તત્વજ્ઞાન કહો, શ્રુત જ્ઞાન કહો, એ હોવું બહુ જરૂરી છે। આપણી પાસે શાસ્ત્રનું જ્ઞાન કેટલું છે એ આપણે વિચાર કરવાની જરૂર છે। દુનિયાનું જ્ઞાન તો ઘણું બધું છે, દેશ પરદેશનું જ્ઞાન ઘણું બધું છે, પરંતુ શાસ્ત્રનું જ્ઞાન કેટલું છે, તત્વનું જ્ઞાન કેટલું છે અને શ્રુત જ્ઞાન આપણી પાસે કેટલું છે એ આપણે વિચારવાની જરૂર છે। તત્વજ્ઞાન વધારો। તમે વાંચો, સાંભળો, ગુરુ પાસે શીખો, મનન અને મંથન કરો, જ્ઞાન મુક્તિ અપાવશે। મોક્ષ માર્ગનું જો પહેલું પગથિયું હોય તો એ છે જ્ઞાન, તત્વજ્ઞાન। આપણા આગમોની અંદર તત્વજ્ઞાન
ઠાંસી ઠાંસીને ભરેલું છે. આત્માને તરવાની કેટલી બધી પદ્ધતિઓ બતાવી છે. આત્માને તરવા માટેના કેટલા બધા માર્ગ બતાવ્યા છે. એવા તત્વજ્ઞાનને આપણે વાંચન દ્વારા પ્રાપ્ત કરવાનું છે. વ્યાખ્યાન સાંભળીએ, એના ઉપર ચિંતન મનન કરીએ, તત્વને સમજીએ, તત્વના સારને સમજીએ. જ્ઞાન આ ભાવમાં પણ સાથે આવે છે અને જ્ઞાન પરભાવમાં પણ સાથે આવે છે. જો જ્ઞાન સાથે લઈ જવાય છે તો પછી આપણે થોડું શા માટે લઈ જઈએ? વધારે જ કેમ ના લઈ જઈએ? ફરીથી જ્ઞાન જો સાથે આવે છે તો આપણે આવું શ્રુત જ્ઞાન પરભાવમાં થોડું શા માટે લઈ જઈએ? વધારે જ કેમ ના લઈ જઈએ? ખૂબ વાંચો, ગુરુ પાસે સાંભળો, આગમનું અવલોકન કરો, શ્રુત જ્ઞાનનું મંથન કરીને એમાંથી નવનીત આપણે મેળવવાનું છે. હજી આપણી પાસે સમય છે, હજી આપણી ઇન્દ્રિયો સક્ષમ છે, હજી સમય છે. આપણે આત્માનું કામ કરી લેવાનું છે. ગામ ગપાટાની અંદર દુનિયાનું જાણવામાં અને દુનિયાની વાતોની અંદર આપણો મનુષ્ય ભાવ પૂરો ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. જ્ઞાનની આરાધના કરીએ અને તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરીએ. જ્ઞાનની આરાધના કરીએ, શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ કરીએ. શાસ્ત્રમાં આપણે પ્રવીણ બનીએ. આપણે ખૂબ જ્ઞાન સંપન્ન બનીશું તો આપણો આ ભાવનો ફેરો સાર્થક થશે. જો આપણે જ્ઞાન મેળવીશું નહીં તો આ ભાવનો ફેરો આપણો નિષ્ફળ જવાનો. અજ્ઞાન એ તો અંધારું છે, જ્ઞાન એ તો પ્રકાશ છે. જ્ઞાન આ ભાવમાં પણ પ્રકાશ કરે છે, પરભાવમાં પણ પ્રકાશ કરે છે અને ભવોભવની અંદર પણ જ્ઞાન પ્રકાશ કરે છે. આવા જ્ઞાનને મેળવવાનું ચૂકી ન જવાય. આવા જ્ઞાનને પ્રાપ્ત કરવાનો અવસર છૂટી ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. ઉત્તરાધ્યન સૂત્રની બે કથાઓ. એક કથા છે સમુદ્રપાળ મુનિની કથા અને બીજી કથા છે રાજેમતી અને રથનેમીની કથા. ફરીથી ઉત્તરાધ્યન સૂત્રની બે કથાઓ. એક કથા છે સમુદ્રપાળ મુનિની કથા અને બીજી કથા છે રાજેમતી અને રથનેમીની કથા. સમુદ્રપાળ મુનિની કથા. ચંપા નગરીની અંદર એક પાલિત નામે સાર્થવાહ રહેતો હોય છે. ચંપા નગરીની અંદર એક પાલિત નામે સાર્થવાહ રહેતો હોય છે. એ મોટો વેપારી હોય છે. એ પાલિત ભગવાન મહાવીર સ્વામીનો પરમ ભક્ત હોય છે. એ પાલિત ભગવાન મહાવીર સ્વામીનો ભક્ત હોય છે. ભગવાન મહાવીર સ્વામીનો ઉપાસક હોય છે. ભગવાન મહાવીર સ્વામી પાસે એ પાલિતે વ્રત આદરેલા હોય છે.
એવો એ પાલિત શ્રાવક એકવાર ચંપા નગરીથી વેપાર કરવા માટે દરિયાઈ માર્ગે બહારના દેશોમાં જાય છે. પિહુંડ નામના દેશમાં જાય છે. પિહુંડ નામના દેશની અંદર વેપાર કરવા માટે જાય છે. દરિયાની મુસાફરી કરીને ત્યાં પહોંચે છે. પોતે વેપારી છે. પિહુંડ નામના દેશમાં ઘણો બધો વેપાર કર્યો. ત્યાંના શેઠને આ પાલિત શ્રાવક ધ્યાનમાં આવે છે. એને એમ થાય છે કે પાલિત શ્રાવક, પાલિત સાર્થવા ખૂબ સુખી છે, સંપન્ન છે ને સંસ્કારી છે. એટલે ત્યાંના એક શેઠ પોતાની દીકરીને આ પાલિત શ્રાવક સાથે, આ પાલિત સાર્થવા સાથે પરણાવે છે. એકના બે થયા. પાલિત શ્રાવક પોતે હવે દરિયાઈ માર્ગે પિહુંડ નગરમાં ઘણું રહ્યા પછી હવે પોતાની નગરી જે ચંપા નગરી હોય છે ત્યાં એ પાછા આવે છે. દરિયાઈ માર્ગે પાછા આવે છે. અને એવું બને છે કે એ પાલિત સાર્થવાહને, દરિયાની અંદર એ પાલિત સાર્થવાહ અને એની પત્ની રહેલા છે. સાથે બીજા માણસો પણ રહેલા છે. અને આ પાલિત સાર્થવાહની પત્ની દરિયાની અંદર જ, સમુદ્રની અંદર જ એક પુત્રને જન્મ આપે છે. પહેલાના જમાનામાં સમુદ્ર માર્ગે અવર જવર કરતા હતા. એની અંદર મહિનો, બબે મહિના થઈ જાય. એક દેશથી બીજા દેશ જાય, 15-15 દિવસ, મહિનો થઈ જાય, બબે મહિના થઈ જાય. અહીંયા એવું જ બન્યું. પાલિત શ્રાવકની પત્નીએ સમુદ્રની અંદર પુત્રને જન્મ આપ્યો. સમુદ્રમાં પુત્ર જન્મ્યો એટલે એ પુત્રનું નામ રાખ્યું સમુદ્રપાળ. ફરીથી સમુદ્રમાં પુત્ર જન્મ થયો. સમુદ્ર માર્ગે વહાણ ચલાવતા ચલાવતા સમુદ્રની અંદર જ પુત્રનો જન્મ થયો. એટલે પાલિત શ્રાવકે એ પુત્રનું નામ રાખ્યું સમુદ્રપાળ. પુત્રનો જન્મ થયો પછી પોતે ચંપા નગરી આવે છે. સમુદ્રપાળનો ઉછેર કરે છે, લાલન પાલન અને પોષણ કરે છે. ધન વૈભવની કોઈ કમી નથી, નોકર ચાકરની કોઈ કમી નથી. એવા સુખી સંપન્ન શ્રેષ્ઠી પાલિત શ્રાવક અને એની પત્ની સરસ મજાનું જીવન જીવી રહ્યા છે. સાથે આ સમુદ્ર પાળ પણ મોટો થાય છે. સમુદ્ર પાળને ભણાવે છે, ગણાવે છે. ધીરે ધીરે આ સમુદ્ર પાળ યુવા અવસ્થાને પ્રાપ્ત કરે છે. સમુદ્ર પાળ હવે યુવાન થયો. યુવાન થયેલા એ સમુદ્ર પાળને એમના લગ્ન રૂપવતી કન્યાઓ સાથે થાય છે. રૂપવતી કન્યાઓ સાથે આ સમુદ્ર પાળના લગ્ન થાય છે. દુઃખ શું એ ખબર નથી. સમુદ્ર પાળ સુખમાં જ ઉછરેલા છે. પરંતુ જુઓ, નસીબમાં જે બનવાનું હોય છે એ બને છે.
હળુકર્મી આત્મા જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે પૂર્વ ભવની અંદર, એવા આત્માઓ ને નિમિત્ત સહજ મળી જાય છે અને એ લોકો પોતે જાગી જાય છે. સમુદ્રપાળ મુનિના દ્રષ્ટાંતમાં આપણને આવું બધું ઘણું જાણવા અને સમજવા માટે મળે છે. રૂપવતી કન્યાઓ, એની સાથે સમુદ્રપાળના વિવાહ થયા. પાંચે ઇન્દ્રિયના વિષયોને ભોગવે છે. મહેલમાં રહેવાનું, પોતે ખૂબ ધનાઢ્ય છે, શેઠ સાહુકાર છે. એમના પિતા પાલિત શ્રાવક, એ પણ ખુશ છે. આ સમુદ્રપાળ એકવાર ઝરૂખામાં બેઠા હોય છે અને ઝરૂખામાંથી બેઠા બેઠા નગર જોતા હોય છે અને એમને નિમિત્ત મળી જાય છે. નગરમાં બેઠા, ઝરૂખામાં બેઠા બેઠા નગરને જોવે છે. એમણે એક દ્રશ્ય જોયું. આ સમુદ્ર પાળે એક દ્રશ્ય જોયું કે અમુક રાજ દરબારના માણસો, રાજ દરબારના જે સિપાહીઓ હોય, એ સિપાહીઓ એક ચોરને બાંધીને લઈ જતા હોય છે. રાજ દરબારના સિપાહીઓ એક ચોરને બાંધીને લઈ જતા હોય છે. એના હાથે પગે સાંકળ બાંધેલી છે, ગળામાં ફૂલની માળા પહેરાવેલી છે અને આ ચોરને આજે ફાંસી આપવાની હોય છે. સમુદ્રપાળ આ દ્રશ્ય જોવે છે. સમુદ્રપાળે આ દ્રશ્ય જોયું. રાજ દરબારના સિપાહીઓ એક ચોરને બાંધીને લઈ જતા હોય છે, સાંકળોથી બાંધ્યો છે, ગળામાં ફૂલની માળા પહેરાવી છે, માણસોના ટોળે ટોળા જોવા નીકળ્યા છે. આ દ્રશ્ય સમુદ્રપાળ મહેલના ઝરૂખામાં બેઠા બેઠા જોવે છે. નોકરોને પૂછ્યું, કેમ આ મનુષ્યને બાંધીને લઈ જાય છે? સાંકળોથી બાંધીને આ મનુષ્યને કેમ લઈ જાય છે? કોણ લઈ જાય છે? નોકરો સમજાવે છે, હે નામદાર સાહેબ, આ માણસ ચોર છે. રાજ દરબારના સિપાહીઓ એને લઈ જાય છે. આજે એને મૃત્યુદંડ આપવાનો છે, ફાંસીની સજા આપવાની છે, કેમ કે એણે એવું ખોટું કર્મ કર્યું છે. આ સાંભળતા સમુદ્રપાળ મુનિ, આ સાંભળતા સમુદ્રપાળ પોતે વિચારે ચડે છે કે ખોટું કામ કર્યું તો આવો મૃત્યુદંડ મળે છે. અશુભ કર્મનું શું આવું ફળ હોય છે? આ કર્મના ઉદયમાંથી હવે કોઈ ન બચાવી શકે. આવા બધા વિચારો સમુદ્રપાળ કરે છે. અશુભ કર્મનું ફળ, કર્મ જ્યારે ઉદયમાં આવે છે પછી એમાં ફેરફાર કરી શકાતો નથી. સમુદ્રપાળ પોતે હળું કર્મી હોય છે. તેજીને ટકોરો અને ગધેડાને ડફણા. આપણા ત્યાં કહેવત છે, તેજીને ટકોરો અને ગધેડાને ડફણા પડે. ટકોરને ચકોર બસ છે. જે ચકોર છે એને ટકોર બસ છે. જે ચકોર છે એને ટકોર બસ છે.
અશુભ કર્મ, ચોરનું અશુભ કર્મ, રાજાનું ફરમાન, સિપાહીઓ એની આજ્ઞાનું પાલન કરે છે. આ બધા વિચારો કરતા કરતા આ સમુદ્ર પાળને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. હળુકર્મી આત્મા થોડુંક નિમિત્ત મળી ગયું અને આ સમુદ્ર પાળને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. એની અંદર આત્માને જોવે છે, જ્ઞાનને જોવે છે. બોધિ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. સંસારનું સ્વરૂપ આવું છે. શુભ કર્મનો ઉદય થાય ક્યારેક અને ક્યારેક દુઃખ કર્મનો ઉદય થાય. સુખ અને દુઃખથી પર થવું, સંસારના સુખ અને દુઃખથી પર થવું, એનું નામ છે મોક્ષ. જુઓ, કોઈ જગાડતું નથી. સમુદ્ર પારને કોઈ સદગુરુ જગાડતું નથી. પોતે સ્વયં જાગૃત થયા. પોતે જ ચિંતન મનન અને મંથન કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. સમુદ્ર પારને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું. ધર્મ શું છે એ ખબર પડી ગઈ. મનુષ્ય ભાવમાં શું કરવું જોઈએ એ ખબર પડી ગઈ. અને એ સમુદ્ર પાળ પછી દીક્ષા લેવા માટે તૈયાર થાય છે. હવે તો આત્મકલ્યાણ એ જ મારો માર્ગ. હવે અગત્યનું કામ કરી લેવું છે. સંસારના ભોગોને ભોગવવા માટે હવે બેસી રહેવું નથી. અને આ સમુદ્ર પાળ પોતે માતા પિતાની રજા લે છે. એમના પિતા પાલિત શ્રાવક એમની અને માતાની રજા લે છે. પુત્રનો દ્રઢ વૈરાગ્ય જોઈને માતા પિતા પણ સમુદ્ર પાળને રજા આપે છે. અને આ શ્રેષ્ઠી શ્રીમંત સમુદ્ર પાળ પોતે યુવા વયની અંદર જ સમુદ્ર પાળ મુનિ બને છે. આત્મલક્ષ, આત્માની જાગૃતિ, આત્માનું કાર્ય, આત્માનું શ્રેય, પોતે તરવાનું અને બીજાને તારવાના. ધર્મ એ જ શ્રેયસ્કર છે. ધર્મ એ જ કલ્યાણ કરનાર છે. આવું જેને સમજાઈ ગયું છે એવા સમુદ્રપાળ પોતે સમુદ્રપાળ મુનિ બને છે. મુનિ બન્યા પછી શું કરવાનું? તો કે મુનિ બન્યા પછી તપ અને જપની અંદર લાગી જવાનું. ધ્યાન સાધના અને મૌન, ધ્યાન સાધના અને મૌનની અંદર લાગી જાય છે. જ્ઞાન, ધ્યાન, સાધના અને મૌન, ચારિત્રનું પાલન, મહાવ્રતોનું પાલન કરે છે. વૈરાગ્યને મજબૂત રાખે છે, શ્રદ્ધાને દ્રઢ રાખે છે. અને આ સમુદ્રપાળ પોતે સંયમ જીવન સરસ વ્યતીત કરે છે. અંતિમ સમયે અનશન કરે છે. સર્વ કર્મનો ક્ષય કરીને આ સમુદ્રપાળ પોતે મોક્ષમાં જાય છે. જુઓ સમુદ્રપાળ મુનિનું દ્રષ્ટાંત આપણને એ જ કહે છે કે એક ચોરને જોવાનું નિમિત્ત મળી ગયું અને એમાંથી આત્મા કેવો જાગૃત થઈ ગયો. નિમિત્ત મળે છે, આપણે જાગવાનું છે. સમુદ્રપાળ મુનિનું દ્રષ્ટાંત આપણને એ કહે છે કે નિમિત્ત મળે છે, આપણે જાગવાનું છે. આપણને પણ નિમિત્તો મળે છે. આપણે પણ કોઈક રોગીને જોઈએ છીએ, કોઈ ઘરડા માણસને જોઈએ છીએ,
કોઈને મોટી બીમારી થઈ હોય એવી જોઈએ છીએ, ક્યારેક નાની ઉંમરે કોઈ ઓફ થઈ જાય એવું પણ દ્રશ્ય આપણે જોઈએ છીએ. સ્મશાને જઈએ છીએ. આ બધા નિમિત્તો આપણને પણ જોવા મળે છે. કોઈ કોઈને દગો કરે છે એવું પણ નિમિત્ત સંસારમાં જોવા મળે છે. તિર્યંશો આપણી સામે કેવા હેરાન અને પરેશાન થાય છે, ગરીબોની કેવી હાલત છે, મહેનત કરનાર મજૂરોની કેવી હાલત છે, આપણી કેમ આંખ ખુલતી નથી? આપણે કેમ જ્ઞાન પ્રાપ્ત કરતા નથી? આપણો આત્મા કેમ જાગતો નથી? ગરીબી છે, બેકારી છે, લોકો કાળી મહેનત કરે છે, ઘડપણનું દુઃખ સહન કરે છે, મોટી મોટી બીમારીઓનો ભોગ બની ગયા છે, નાના યુવાનો એક્સિડન્ટની અંદર ઓફ થઈ જાય છે, છતાં પણ આપણે બોધ પ્રાપ્ત કરતા નથી, આપણે જાગતા નથી. જુઓ, સમુદ્ર પાળને એક ખાલી ચોરનું નિમિત્ત મળી ગયું, એ જ ભવે મોક્ષમાં ચોરનું નિમિત્ત મળ્યું, ધર્મને પકડી લીધો, પોતાના આત્માનું કલ્યાણ કર્યું અને કાયમ માટે જગતના જીવોને અભયદાન આપી દીધું. લાખો નિમિત્તો આપણને પણ જોવા મળે છે. આપણે પણ સમુદ્રપાળ મુનિની જેમ આપણા આત્માને જગાડીએ. આપણે પણ નિમિત્તોમાંથી બોધ લઈએ, આપણે પણ નિમિત્તોમાંથી શિક્ષા લઈએ. નિમિત્તોનો નજર અંદાજ ન કરીએ. નિમિત્તો મળે આવે છે આપણને જગાડવા માટે, પરંતુ આપણે જાગતા નથી. એક નહીં, બે નહીં, 5 નહીં, 25 નહીં, ડગલે ને પગલે આપણને નિમિત્તો મળે છે. એ નિમિત્તોથી આપણે આપણા આત્માને જાગૃત કરવાનો છે, ધર્મ માર્ગે આગળ વધવાનું છે, જ્ઞાન માર્ગે આગળ વધવાનું છે, પુણ્યના માર્ગે આગળ વધવાનું છે અને સારા સારા કામ કરવાના છે. કથા 1 સમુદ્રપાળ મુનિની કથા. કથા નંબર 2 રાજેમતી અને રથ નેમીની કથા. રાજેમતી અને રથ નેમી એ કોણ હોય છે, શું કરે છે, કેવી રીતે બંને જણ મોક્ષે જાય છે, અને આ કથામાંથી આપણે શું શીખવાનું છે એ આપણે સમજીશું. રાજેમતી અને રથ નેમીની કથા. નેમનાથ ભગવાન, 22મા તીર્થંકર નેમનાથ ભગવાન યાદવ કુળના. એમનું બીજું નામ હોય છે અરિષ્ટ નેમી. નેમનાથ ભગવાનનું બીજું નામ અરિષ્ટ નેમી. એમનું સપણ થયું રાજુલ સાથે. નેમનાથ ભગવાનનું સપણ થયું રાજુલ સાથે. યાદવ કુળના છે. પોતે જાન લઈને રાજુલને પરણવા માટે જાય છે અને ત્યાં એ પોતે એક દ્રશ્ય જોવે છે. નેમનાથ ભગવાન અરિષ્ટ નેમી એક દ્રશ્ય જોવે છે. અમુક પશુઓને અને પશુઓને વાડામાં પૂર્યા છે અને પક્ષીઓને પાંજરામાં પૂર્યા છે. એક દ્રશ્ય જોવે છે. પશુઓને વાડામાં પૂર્યા છે અને પક્ષીઓને પાંજરામાં પૂર્યા છે. પશુઓ ગભરાયેલા છે. પાંજરામાં રહેલા પક્ષીઓ અવાજ કર્યા કરે છે.
કરુણામૂર્તિ નેમનાથ ભગવાનની નજર પડી. સારથીને પૂછે છે, આ પશુઓને પક્ષીઓને કેમ પૂર્યા છે? સારથી કહે છે, હે ભગવાન, હે મહારાજા, હે નેમ રાજકુમાર, આજે આપના વિવાહની અંદર અમુક બારાતીઓને માંસની મિજબાની કરાવવા માટે આ પશુ અને પક્ષીઓને પૂર્યા છે. પશુઓ કુમળા કુમળા છે, પક્ષીઓ નાના નાના છે. આજે અમુક બારાતીઓને આ માંસની મિજબાની કરાવવામાં આવશે. એમને મારીને એમનું માંસ પીરસવામાં આવશે. કરુણામૂર્તિ નેમનાથ ભગવાન, જીવદયા પ્રેમી નેમનાથ ભગવાન તરત જ સમજી જાય છે, આ જીવો જુઓ આક્રંદ કરે છે. વાડામાં પુરાયેલા આ જીવોને છૂટવું છે. વાડામાં આ પુરાયેલા આ જીવો ગભરાયેલા છે. એમને બંધનમાંથી બહાર નીકળવું છે. આ બધી પરિસ્થિતિને નેમનાથ ભગવાન કલ્પી જાય છે. નેમનાથ ભગવાન આ બધી પરિસ્થિતિને જાણી લે છે. આત્મજ્ઞાની તીર્થંકર પરમાત્માઓ સંસારમાં હોય ત્યારે જ એમને ત્રણ જ્ઞાન હોય છે. મનોમન નક્કી કરી લીધું, આ બધો વ્યવહાર હવે ટૂંકાવો. જેમાં રસ જ નથી એ વસ્તુમાં હવે આપણે પ્રવેશ જ નથી કરવો. શા માટે આ બધો વ્યવહાર સાચવવો? ત્રણ લોકના નાથ નેમનાથ ભગવાન સારથીને કહે છે, હે સારથી, જે મારે ચોક્કસ કરવાનું છે એ મારે હવે કરવું છે. તું રથને પાછો વાળ. નેમનાથ ભગવાન સારથીને કહે છે અને સારથી રથ પાછો વાળે છે. પશુઓના પોકાર સુણીને, પશુઓના અવાજ સાંભળીને નેમનાથ ભગવાન પરણ્યા વગર જ, વિવાહ વગર જ પોતે જાતે નિર્ણય લઈ લીધો. કોઈને પૂછવાનું પણ શું? ત્રણ લોકના નાથ છે. નિયતિને આજ મંજૂર હતું, નસીબમાં આજ લખાયેલું હતું. ત્રણ લોકના નાથ પોતે પાછા ફરી જાય છે. કેવો જીવદયાનો સંદેશો આપ્યો આપણને નેમનાથ ભગવાને. જીવદયાનો કેવો સરસ સંદેશો આપ્યો. કોઈને પૂછ્યા વગર, કોઈને કહ્યા વગર પરમાત્મા પોતે પાછા ફરી જાય છે. 1 વર્ષ વરસીદાન કરે છે. પંચમુષ્ટિ લોચ કરીને ગિરનાર પર્વત ઉપર પોતે સાધના આરાધનામાં લાગી જાય છે. રાજુલ જ્યારે આ સાંભળે છે ત્યારે એ રાજુલ રાજેમતી બેભાન બની જાય છે. રાજેમતી બેભાન બની જાય છે. રાજેમતીને પછી બધાએ કીધું કે નેમ કુમારી તો સંન્યાસ લઈ લીધો છે. નેમ કુમારી તો દીક્ષા લઈ લીધી છે. એ તો પોતે ગિરનાર પર્વત ઉપર ગયા છે. રાજેમતી પણ બધી સખીઓ સાથે દીક્ષા લેવાનું નક્કી કરે છે અને નેમ કુમારના પગલે પગલે રાજેમતી પણ દીક્ષિત થઈ જાય છે. રાજેમતી પણ દીક્ષા લઈ લે છે. 16 સતીમાં રાજેમતીનું પણ નામ આવે છે. નેમ કુમારે પણ દીક્ષા લીધી, રાજેમતીએ પણ દીક્ષા લીધી. એકવાર એવું બને છે
આપણે કથા જોવાની છે, રાજેમતી અને રથનેમી. એકવાર એવું બને છે કે રાજેમતી પોતે અમુક સાધ્વીજીઓ સાથે ગિરનાર પર્વત ઉપર જતા હોય છે અને ત્યાં વરસાદ આવે છે. એવો વરસાદ આવ્યો, બધા સાધ્વીજીઓ ભીંજાઈ જાય છે. વરસાદના કારણે અમુક અમુક સાધ્વીજીઓ બધા જ્યાં જેને જગ્યા મળી ત્યાં સાધ્વીજીઓ જતા રહ્યા. કોઈ ઝાડ નીચે જતું રહ્યું, કોઈ ગુફામાં જતું રહ્યું, કોઈ પથ્થરની પાછળ લપાઈ ગયું, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો. આ રાજેમતી પણ એક ગુફાની અંદર જાય છે. કપડા ભીના થઈ ગયા છે, ગુફા નિર્જન છે, પહાડની ગુફામાં અંધારું છે. વરસાદથી બચવા માટે શરીરથી ભીંજાયેલા રાજેમતી ગુફાની અંદર જાય છે. એ ગુફાની અંદર રથ નેમી બેઠા હોય છે. અંધારું હોય છે, રાજેમતી જોતા નથી. એ ગુફાની અંદર રથ નેમી બેઠા હોય છે. રથ નેમી એટલે કોણ? આપણને પ્રશ્ન થાય કે રથ નેમી એટલે કોણ? ભગવાન નેમનાથના પિતરાઈ ભાઈ. રથ નેમી એટલે ભગવાન નેમનાથના પિતરાઈ ભાઈ. એમણે પણ દીક્ષા લીધી હોય છે. રથ નેમીએ પણ દીક્ષા લીધી હોય છે. એ ગુફામાં ધ્યાન કરતા હોય છે. એ રાજેમતીને જોવે છે. બહાર વરસાદ છે, વીજળીના કડાકા ને ભડાકા છે. વીજળીના અજવાળાની અંદર રથ નેમી રાજેમતીને જોવે છે. રથ નેમી પણ સાધુ બની ગયા છે, રાજેમતી પણ સાધ્વીજી બની ગયેલા છે. અને રાજેમતીને જોઈને રથ નેમીનું મન ચંચળ બને છે. સ્વરૂપવાન એવા રાજેમતી સાધ્વીજીને જોઈને રથ નેમીનું મન બેકાબુ બને છે. કેટલાય વર્ષોથી કરેલી તપ સાધના એ બધું થોડા ટાઈમ માટે ભૂલાઈ જાય છે. રાજેમતીનો સુંદર દેહ જોઈને રથ નેમી હવે વિષય કસાયના વિચારો કરવા લાગ્યા. રથ નેમી તરત જ એમનું મન ચંચળ બન્યું, ભાન ભૂલ્યા. રાજેમતીને કહે છે કે હે સાધ્વીજી, તમે થોડા અંદર આવો, ગુફાની અંદર. મારો ડર ન રાખતો, હું રથ નેમી છું. હું જાણું છું તમે રાજ્યમતી છો. હું અને નેમકુમાર પિતરાઈ ભાઈઓ થઈએ છીએ. આપ સહેજી ડર ન રાખશો, આપ મારી પાસે આવો. આપણે સંસારના ભોગો ભોગવીએ. મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. પાછો ક્યારે આવો મનુષ્ય જન્મ મળશે એ આપણને ખબર નથી. માટે હમણાં આપણે 5 ઇન્દ્રિયના 23 વિષયોને ભોગવીએ. આપણે સંસારના સુખોને માણીએ અને પછી જ્યારે વૃદ્ધ અવસ્થા આવશે ત્યારે આપણે સંન્યાસ લઈશું. મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. રાજેમતી આ સાંભળે છે. રાજેમતીની ના પગ નીચેથી ધરતી ખસી જાય છે. અરે રે, એક સાધુ શું સાધ્વીજીને આવી વાત કરી શકે?
આ કામનું ભૂત રથ નેમીના મન ઉપર કેવું સવાર થઈ ગયું. આ કામનું ભૂત રથ નેમીના મન ઉપર કેવું સવાર થઈ ગયું. રથ નેમીના મન ઉપર વિષય વિકારે કેવો કબજો જમાવ્યો. રાજ્યમતી પણ વીરાંગના હોય છે, રાજ્યમતી પણ બાહસ હોય છે. એ પણ કહે છે, એમને પણ એમ થઈ ગયું કે એક વાર તો રથ નેમીને બરાબર જવાબ આપી દેવો જોઈએ. રાજ્યમતી પણ ક્ષત્રિયાણી છે. રથ નેમીને કહે છે, હે રથ નેમી, તમે આ શું બોલો છો? તમે સાધુ છો, તમારે સાધના આરાધનામાં ધ્યાન આપવાનું હોય. આ તમે શું બોલો છો? તમે થોડોક તો વિચાર કરો. જેમ અગંધન કુળનો સાપ હોય, એ આગમાં પડવાનું પસંદ કરે, પરંતુ વમેલું વિષ એ પીતો નથી. રાજ્યમતી દ્રષ્ટાંત આપે છે, હે રથ નેમી, અગંધન કુળનો સર્પ, સર્પની જાતિ આવે. અગંધન કુળનો સાપ હોય, એ આગમાં પડવાનું પસંદ કરે, પરંતુ વમેલું વિષ એ પોતે પાછું પીતો નથી. એમ તમે અને હું પણ આપણે ઊંચા કુળના છીએ. આપણે જે છોડી દીધું છે એનો વિચાર પણ કેમ કરાય? રાજ્યમતી સમજાવે છે, જો તમે આવી જ રીતે વિષય અને વિકારના વિચારો કરશો તો હળ નામની વનસ્પતિની જેમ તમે વારંવાર અસ્થિર બનશો. સમુદ્ર કિનારે હળ નામની વનસ્પતિ હોય છે. સમુદ્ર કિનારે હળ નામની વનસ્પતિ હોય. જે બાજુ પવન આવે એ બાજુ એ વનસ્પતિ નમી જાય છે. તમે પણ જો આવું મન રાખશો, સ્ત્રીને જ્યારે જ્યારે જોશો ત્યારે જો આવા વિચારો કરશો, તો તમારો આત્મા પણ અસ્થિર આત્મા બની જશે, હળ નામની વનસ્પતિની જેમ. માટે તમે સ્થિર થાઓ. જે છોડી દીધું છે એનો હવે તમે વિચાર ન કરો. આપણે ઊંચા કુળના છોરું છીએ. આપણા કુળનો તો થોડોક વિચાર કરો. આવા વિચારો, નીચા વિચારો કરવા તમને શોભતા નથી. એક પછી એક રાજ્યમતી દ્રષ્ટાંતો આપે છે. સુમધુર ભાષાથી, સુભાષિતોથી રથ નેમીને સમજાવે છે. રથ નેમીનો પણ પુણ્યનો ઉદય હોય છે. રથ નેમી પણ સમજી જાય છે. જેમ અંકુશ નાનો હોય છે અને મદોન્મત્ત થયેલો હાથી અંકુશથી વશ થઈ જાય છે, એવી રીતે રાજ્યમતીના સમજાવવા પર રથ નેમી પણ સ્થિર થાય છે. જુઓ, હાથી ગમે એટલો મદોન્મત્ત હોય, હાથી ગમે એટલો શક્તિશાળી હોય, છતાં પણ માહવત એક ખાલી અંકુશનો થોડો સ્પર્શ કરે અને હાથી સ્થિર થઈ જાય છે. બસ એવી જ રીતે રાજ્યમતીનો પણ પુણ્યોદય અને રથ નેમીનો પણ પુણ્યોદય. થોડા ટંકશાળી વચનો સાંભળ્યા, હળુ કર્મી આત્મા રથ નેમી સ્થિર થઈ જાય છે. મનને પાછું પાછું વાળી દે છે. અને એ રાજ્યમતી અને રથ નેમી પછી સૌ પોતે તપ અને જપમાં લાગી જાય છે. વ્રતમાં સ્થિર બને છે.
અને રાજેમતી અને રથનેમી પણ તપ જપ કરીને, જ્ઞાન ધ્યાનની આરાધના કરીને, મૌન અને સાધના કરીને, આઠે કર્મનો ક્ષય કરીને રાજેમતી અને રથનેમી પણ એ જ ભવની અંદર મોક્ષે જાય છે. રાજેમતી અને રથનેમીનું દ્રષ્ટાંત. આ દ્રષ્ટાંત આપણને શું કહે છે? વ્રત નહીં તોડવાનું. સમુદ્રપાળ મુનિનું દ્રષ્ટાંત આપણને શું કહે છે? અને રાજ્યમતી અને રથનેમીનું દ્રષ્ટાંત આપણને શું કહે છે? એ હું આપને કહું. સમુદ્રપાળ મુનિનું દ્રષ્ટાંત કહે છે, નિમિત્ત મળે એટલે જાગવાનું. સમુદ્રપાળ મુનિનું દ્રષ્ટાંત કહે છે, નિમિત્ત મળે એટલે જાગવાનું. અને રાજ્યમતી અને રથનેમીનું દ્રષ્ટાંત કહે છે, વ્રતને નહીં તોડવાનું. રથનેમીને પરિસહ આવ્યો. આપણા ત્યાં 22 પરિસહ બતાવ્યા. ભૂખનો પરિસહ, તરસનો પરિસહ, ઠંડીનો પરિસહ, ગરમીનો પરિસહ, સ્ત્રીનો પરિસહ. રથનેમીને સ્ત્રીનો પરિસહ આવ્યો, પરંતુ એ પરિસહમાં પોતે હારી ન ગયા, પાછા સ્થિર થઈ ગયા. આ દ્રષ્ટાંત આપણને પણ એમ જ કહે છે કે આપણા જીવનમાં પણ આપણે કોઈ વ્રત લીધું હોય, કોઈ તપ કરતા હોઈએ, ત્યારે આપણને પણ પરિસહ આવે, પરંતુ વ્રતને તોડવાનું નહીં. આપણે ઉપવાસ કર્યો હોય, છઠ કર્યો હોય, અઠ્ઠમ કર્યો હોય, પચખાણ પણ લઈ લીધા હોય, અને આપણને ભૂખનો પરિસહ લાગે. ઘણી વાર એવું બને, આપણને મનમાં એવા ભાવ આવી જાય કે હવે ભૂખ્યું રહેવાશે નહીં, ઉપવાસ તોડી નાખવું. એવો ભૂખનો પરિસહ આપણને સતાવે, પરંતુ ભગવાન આપણને આ દ્રષ્ટાંત દ્વારા એ કહે છે કે પરિસહ આવે, પરંતુ તમારે વ્રત તોડવાનું નહીં. ચોવિયારો ઉપવાસ કર્યો હોય, રાત્રે ચોવિયાર કર્યો હોય અને તરસનો પરિસહ આવે, ખૂબ તરસ લાગે, છતાં પણ ચોવિયાર તોડવાનો નહીં. પરિસહમાં હારી નથી જવાનું. પરિસહની અંદર આપણે જીતવાનું છે. ફરીથી પરિસહમાં આપણે હારી નથી જવાનું, પરંતુ 22 પરિસહની અંદર આપણે જીતવાનું છે. પરિસહ આપણને હલાવી શકે કદાચ, પરંતુ હરાવી ન શકે. પરિસહ આપણને હલાવી શકે, પણ હરાવી ન શકે. રથનેમીને એવું થયું, પરિસહે હલાવી દીધા, પણ હરાવી ન દીધા. રથનેમીની જેમ કદાચ આપણે હલી જઈએ, પરંતુ હારી જવાનું નથી. વ્રતને પાછું પકડીને રાખવાનું છે. પ્રાણ જાય તો ભલી જાય, મારી પ્રતિજ્ઞા ન તૂટવી જોઈએ. મનને મનાવવાનું છે. જુઓ, એકવાર રથનેમીનું મન ચંચળ બની ગયું. રાજેમતીને જોયા અને એકવાર એમનું મન ચંચળ બની ગયું, પરંતુ એ જ મન જો પાછું આપણે સમજાવીએ, એને સ્થિર કરીએ, તો એ પાછું સ્થિર પણ થઈ જાય છે. મનને સ્થિર કરવું એ પણ આપણા જ હાથમાં છે. આ દ્રષ્ટાંત એમ પણ કહે છે, મનને સ્થિર કરવું એ પણ આપણા હાથની વાત છે. મન જાય એ આપણી વીકનેસ છે. મનને પાછું લાવવું એ આપણો પુરુષાર્થ છે. ફરીથી, મન જાય એ આપણી વીકનેસ છે, પરંતુ એ મનને પાછું લાવવું એ આપણો પુરુષાર્થ છે.
વ્રતને નહીં તોડવાનું. ઘણા લોકો એવું બને છે કે વ્રત લેતા જ નથી, એ પણ ખોટું છે. ઘણા લોકો વ્રત લે છે અને તોડી નાખે છે, એ પણ ખોટું છે. ઘણા લોકો વ્રત નથી લેવું કારણ કે ગમે ત્યારે તૂટી જાય એવા ભયથી વ્રત લેતા નથી, એ પણ ખોટું છે. કદાચ તૂટી જાય તો ફરી પણ આપણે લઈ શકીએ છીએ. કરતા જાળ કરોડિયો ભોંય પડી પછડાય. પેલો કરોડિયો જાડું બનાવે છે, એક વાર પડે છે, બે વાર પડે છે, ત્રણ વાર પડે છે, છતાં પણ જાડું બનાવવાનો પુરુષાર્થ મૂકતો નથી. એમ આપણે પણ વ્રત ચોક્કસ લેવાના, ગુરુ પાસે વ્રત લેવાના, એ વ્રતને પાળવાના. કદાચ કોઈ કારણસર વીકનેસ થી વ્રત તૂટી ગયું, પછી નહીં લેવાનું એવું નહીં કે હવે મારાથી તૂટી જાય છે, મારે નથી લેવું એવું નહીં. ફરી પ્રયત્ન કરો. કરતા જાળ કરોડિયો. રથ નેમીએ એવું જ કર્યું. મનથી હલી ગયા, વ્રત તોડવા માટે તૈયાર થઈ ગયા, પરંતુ રાજેમતી જેવા મળી ગયા, એમણે કેવા સરસ સ્થિર કર્યા. રાજેમતીએ સ્થિર કર્યા અને રથ નેમી સ્થિર થયા. રાજ્યમતીએ સ્થિર કર્યા અને રથ નેમી સ્થિર થયા વ્રતની અંદર. સમુદ્ર પાળ મુનિનું દ્રષ્ટાંત, રાજ્યમતી અને રથ નેમીનું દ્રષ્ટાંત. સમુદ્રપાળ મુનિનું દ્રષ્ટાંત આપણને એ કહે છે કે નિમિત્ત મળે એટલે આપણે જાગવાનું. સમુદ્રપાળ મુનિને ચોરનું નિમિત્ત મળી ગયું, એ જાગી ગયા અને એ જ ભવે મોક્ષે ગયા. રાજ્યમતી અને રથ નેમીનું દ્રષ્ટાંત આપણને એ કહે છે કે વ્રત નહીં તોડવાનું. બંને જણ વ્રતનું પાલન કરીને રાજ્યમતી અને રથ નેમી બંને જણ મોક્ષમાં ગયા. ઉત્તરાધ્યન સૂત્રના આ બે દ્રષ્ટાંત, એમાંથી આપણે બોધ લેવાનો છે કે હાલતા ચાલતા ઉઠતા બેસતા આ સંસારની અંદર ફરતા આપણને પણ કેટલાય નિમિત્તો નજર સામે મળે છે. આપણે હવે આપણી આત્મ જાગૃતિ વધારવાની છે. આપણે હવે આપણી આંખને ઉઘાડવાની છે. આપણે હવે જાગવાનું છે. જાગવાનું છે એટલું જ નહીં, રથ નેમી અને રાજ્યમતીની જેમ વ્રત લઈને એ વ્રતને પાડીને આપણી જે નૈયા ખરી, આપણી જે નૌકા ખરી, એને મોક્ષ ગતિ સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કરવાનો છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, સમુદ્રપાળ કોને જોઈને વૈરાગ્ય પામ્યા? સમુદ્રપાળ કોને જોઈને વૈરાગ્ય પામ્યા? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સમુદ્ર પાર ચોરને જોઈને, બરાબર, ચોરને જોઈને નિમિત્ત પામ્યા, નિમિત્ત પામ્યા. વૈરાગ્ય પામ્યા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ પ્રશ્ન નંબર 2, સમુદ્ર પારનો જન્મ ક્યાં થયો હોય છે? સમુદ્ર પારનો જન્મ ક્યાં થયો હોય છે? રાજેન્દ્રભાઈ શેઠ. રાજેન્દ્રભાઈ શેઠ. સમુદ્રની અંદર જન્મ થયો હોય છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે પ્રશ્ન 3, નેમનાથ ભગવાન અને રથ નેમી શું સગા થતા હોય છે? નેમનાથ ભગવાન અને રથ નેમી
શું સગા થતા હોય છે? ભાવિની બેન. જય જિનેન્દ્ર ગુરુજી. જય સાતાશ્રી જિનેન્દ્ર. હા, નેમિનાથ ભગવાન અને રથ નેમી પિતરાઈ ભાઈઓ થતા હોય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. નંબર 4, પ્રશ્ન નંબર 4. કયા કુળનો સર્પ અગ્નિમાં પડવાનું પસંદ કરે છે પણ વમેલું પીતો નથી? કયા કુળનો સર્પ અગ્નિમાં પડવાનું પસંદ કરે છે પણ વમેલું પીતો નથી? સુરેશભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, અબંધન કુળનો સાપ આગમાં પડવાનું પસંદ કરે છે, પરંતુ વમેલું વિષ પાછું લેતો નથી. બરાબર. અગંધન કુળ. અગંધન કુળનો સર્પ. બહુ સરસ. હવે આગળ. નંબર 5, પ્રશ્ન નંબર 5. હાથીને સ્થિર કરવા મહાવત શેનો ઉપયોગ કરે છે? હાથીને સ્થિર કરવા માટે મહાવત શેનો ઉપયોગ કરે છે? શીલાબેન શાહ. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. હાથીને વશમાં રાખવા મહાવત અંકુશનો ઉપયોગ કરે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. સમુદ્રપાળ મુનિના દ્રષ્ટાંતમાંથી શું બોધ લેવાનો છે? સમુદ્રપાળ મુનિના દ્રષ્ટાંતમાંથી શું બોધ લેવાનો છે? બકુલાબેન. જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. સાતામાં છે. હા, સ્વતામાં. સમુદ્રપાળ મુનિના દ્રષ્ટાંતમાંથી આપણે લેવાનો છે કે નિમિત્ત મળે એટલે આપણે તરત જાગી જવાનું. બહુ સરસ, બહુ સરસ. આપણને હજારો નિમિત્ત જોવા મળે છે, એમાંથી આપણે જાગવાનું છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. રથનેમી રાજ્યમતીના દ્રષ્ટાંતમાંથી આપણને શું બોધ મળે છે? રથનેમી અને રાજ્યમતીના દ્રષ્ટાંતમાંથી આપણને શું બોધ મળે છે? કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. રાજ્યમતીને રથની ના દ્રષ્ટાંતમાં આપણને વ્રત નહીં મળે તો તોડવાનું નહીં, અને વ્રત નહીં તોડવાનું એ આપણને મળે છે દ્રષ્ટાંત. બરાબર છે. એ આપણને જાણવા મળે છે કે કોઈ બી હિસાબે આપણે વ્રત તોડવાનું નહીં. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. કુલ પરિસર કેટલા છે તેમાં રથ નેમીને કયો પરિસર આવ્યો? કુલ પરિસર કેટલા છે અને એમાં રથ નેમીને કયો પરિસર આવ્યો? કુલ પરિસર કેટલા છે એમાં રથ નેમીને કયો પરિસર આવ્યો? હેતલબેન ગોપાણી. હેતલબેન ગોપાણી. કુલ પરિસર કેટલા છે તેમાં રથ નેમીને કયો પરિસર આવ્યો? હેતલબેન ગોપાણી. ત્યાંથી મ્યુટ કરશો તો અહીંયા અવાજ આવશે. ઓકે. કલ્પનાબેન શાહ. કલ્પનાબેન શાહ. કુલ પરિસર કેટલા છે તેમાં રથ નેમીને શેનો પરિસર આવ્યો? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કુલ 22 પરિસર છે, એમાં રથ નેમીને સ્ત્રીનો પરિસર આવ્યો હતો. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. આ બંને કથા કયા આગમમાં આવે છે? આ બંને કથા કયા આગમમાં આવે છે? આ બંને કથા કયા આગમમાં આવે છે? મયુરીબેન શાહ. આ બંને કથા કયા આગમમાં આવે છે?
જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ઉત્તરાધન સૂત્રમાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.